ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન કેમ્પ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ વયોશ્રી યોજનાના અનુસંધાને ગારિયાધાર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશિષ્ટ તબીબી મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજના કેમ્પમાં મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકોએ હાજરી આપી તબીબી નિદાન કરાવ્યું અને જરૂરી સહાયક સાધનો માટે પંજીકરણ કરાવ્યું હતું। ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ, વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર હોય ત્યારે વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધિ અને દિવ્યાંગો માટે 15 જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે। આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવા માટે લાકડી, વ્હીલચેર, વોકર, કાનનું મશીન, ઘૂંટણ અને કમરના બેલ્ટ, કૃત્રિમ દાંત સહિતના 15 જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવશે। સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્માન કાર્ડ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર લાભાર્થીઓને સાધનોની ફાળવણી કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। આપણા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના એક વયવંદના કરવા જેવી યોજના વડીલો માટે 60 વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે એમને શરીરની અંદર કોઈ નાની મોટી તકલીફ હોય, કોઈને ગોઠણની તકલીફ હોય, કોઈને કમરની તકલીફ હોય, કોઈને કાનમાં સાંભળવાની તકલીફ હોય, કોઈને એવી વિવિધ પ્રકારની તકલીફો હોય તો એને વિવિધ પ્રકારના સાધનો આપવા માટેની એક આ યોજના છે જેનું નામ છે વયોશ્રી યોજના। આ યોજના આપણા ભાવનગર અને બોટાદના સાંસદ શ્રી અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા ભાવનગર જિલ્લા માટે આ યોજના લઈ આવ્યા છે। સતત 1લી તારીખથી આ કેમ્પો, એસેસમેન્ટ કેમ્પો ચાલે છે ભાવનગર મહાનગર, પછી અલગ અલગ તાલુકાઓમાં, અને આજે છેલ્લે ભાવનગરના બધા જ તાલુકાઓમાં કેમ્પો પૂરા થયા। આજે છેલ્લો કેમ્પ આપણો ગારિયાધારનો છે અને આ કેમ્પમાં લગભગ આ 15 તારીખ સુધીમાં 8000 લોકોએ આ કેમ્પમાં એસેસમેન્ટમાં જોડાણા છે। એટલે આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ભાવનગર જિલ્લાના સાંસદોએ આપણા જિલ્લાના વડીલોની ચિંતા કરીને નીમુબેન બાંભણિયા જે આ કેમ્પ આપણા જિલ્લા માટે લઈ આવ્યા, એટલે આપણે સૌ એક તો નીમુબેનના આભારી છીએ અને નીમુબેનને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ। આ શોષિત, પીડિત, વંચિત અને ગરીબ લોકો માટેની આ દેશમાં નરેન્દ્રભાઈએ વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવીને સેવાડાના માનવીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ સરકારના માધ્યમથી આપણે સેવાડાના લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એની ચિંતા કરી રહ્યા છે। ત્યારે એ જ પ્રકારની આ વયવંદના કરવા માટેની વયોશ્રી યોજના, આમાં ખૂબ લોકોએ, વડીલોએ આ યોજનાનો લાભ લીધો છે અને આવતા દિવસોમાં આ વયવંદના કરવા માટેનો એક મોટો કાર્યક્રમ ભાવનગરમાં થશે અને આ બધા જ લોકોનું જે એસેસમેન્ટ થયું છે એને જરૂરિયાત પૂરતી વસ્તુઓ આપવામાં આવશે। નાનામાં નાની એક વસ્તુથી લઈને એક વડીલને 5 પ્રકારની વસ્તુઓ આપણે આમાં આપી શકીએ છીએ। કોઈને દાંત ન હોય તો એને ચોકઠા બનાવી આપવા, ચાલી ન શકતા હોય તો એને વ્હીલચેર આપવી, કોઈને લાકડીના ટેકાની જરૂર હોય તો એને લાકડી આપવી, કમર દુખતી હોય તો કમરના પટ્ટા આપવા, એને ઢીંચણમાં તકલીફ હોય તો એને ગોઠણના પટ્ટા આપવા। આ પ્રકારની સેવાના અગત્યના સાધનો એ વડીલોના આમાં મળવાના છે। આ કાર્યક્રમમાં છેલ્લા 15 દિવસથી સતત આખા જિલ્લાનું તંત્ર, વહીવટી તંત્ર પણ કામ કરી રહ્યું છે। સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના તમામ આગેવાન કાર્યકર્તાઓ પણ આમાં કામ કરી રહ્યા છે। બંને સાથે મળીને સુમેળ સાથે એક વડીલો, એક પણ આપણા ગ્રામ્ય વિસ્તારના વડીલો બાકી ન રહી જાય એની સૌએ ચિંતા કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ વયોશ્રી યોજનામાં વડીલો જોડાયા છે અને એનું એ કેમ્પમાં એસેસમેન્ટ પણ થયું છે। આજે આ છેલ્લો કેમ્પ છે। ગારિયાધારના પણ સૌ વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે ગારિયાધારમાં પણ ખૂબ જહેમત ઉઠાવીને વડીલોને આ કેમ્પ સુધી લાવ્યા છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર।
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ